હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો જો આજે અમારે વેકેશન પડે એટલે અમે બધા જો હવે બારે જવાની તૈયારી કરી છે. ના આવી ગયા અમારા ગેટ પાસે. તો જો અમે બધા કેન્ડી ક્રશમાં આવી ગયા. આમ જો આ બધા લેવા મળ્યા ને અહીંયા જો પણ આ જો કેટલી વસ્તુ લઈને ઊભી રહી ગઈ. જો આ બધા જ અહીંયા જ પોગી ગયા છે. આ બે અહીંયા આવી ગયા છેલ્લે. તો હવે કેન્ડી ક્રશમાંથી નીકળીને હવે અમે જાય છે પુષ્ટિમાં, કેમ કે અમારે કરવાનો છે નાસ્તો. એટલે જો અહીંયા પુષ્ટિ છે તો હવે અમે ત્યાં કરી લેશું નાસ્તો. અહીંયા જો બધા ખમણ એવું ખાવાનું. તો આ જો આની પાછળ દોડે છે. હવે અમે બધા જઈથી હવે જઈએ ક્યાં. તો જો હવે બધા આગળ જઈએ અહીંયાથી વસ્તુ લઈ લીધી છે. જો આ જો બધા જો પોતપોતાની રીતે કંઈક ને કંઈક વસ્તુ લેવા મળ્યા છે અહીંયાથી. જો આ એક ગોતે છે. અહીંયા ઘણી જ બધી વસ્તુ છે. અમે આવી ગયા છીએ ત્યારે બિંદિયા મોલમાં. તો જો અમે બધા આવા ગોગલ્સ પહેરી લીધા છે. જો આ અને આ બે જો તાર પહેરવાના છે. આ તો હજી જો ગોતે જ છે. કયા પહેરે કોને ખબર. તો ફાઇનલી કરતો નક્કી. જાણે આ પહેર્યા છે અને અમે બધા આ પહેરી લીધા છે. અને જો બધા ડે આવવાના છે એટલે અમે બધી જ વસ્તુ અહીંથી લઈએ છીએ, કેમ કે અમારે બધા ડે અલગ અલગ ઓલા સેલિબ્રેટ કરવાના છે એટલા માટે. આપણને ગમી ગયું તો હવે આપણે આ લઈ લેવું એવું લાગે છે. તો આપણા બધા ફ્રૂટ ખાઈ લીધા અને હવે આપણે અહીંથી નીકળી જવાનું. તો જો આ બે જો હેર કટિંગ કરાવીને આવી ગયું છે. અત્યારે અમે અહીંથી નીકળતા હતા તો, અને અમે બધા જ હવે અહીંથી નીકળવાની તૈયારી કરી છે. બંને જે હેર કટિંગ કરાવીને આવ્યા છે. બધા જો પાણીપુરી ખાવા આવી ગયા અને આ બધા જો વાટકા લઈને ઊભા રહી ગયા છે. પછી મેં પણ ખાઈ લીધી પાણીપુરી. અમે જો અહીંથી પાણીપુરી ખાઈને નીકળીએ છીએ ને એમાં બધા તો જો આ બે અમે જ્યાં જઈને અમારી પાછળ જ હોય છે. આ બંને અમારી પાછળ જ હોય છે. તો જો અમે બધા જ અહીંયા જમવા માટે આવી ગયા છે. જો બધા જમે છે. તો અમે બધા જમી લીધું છે. પેમેન્ટ એટલામાંથી કોણ કરશે ને એના માટે અમારે પાકવાનું છે. હાલો જે છેલ્લે સુધી રહેશે ને એને પેમેન્ટ કરવાનું છે. હાલો ઓછું મત. હાલો આ બે પાકી ગયા. જાજુ મત. હવે આ બે ને પકાવશું. જેને નીકળશે ને એને પેમેન્ટ કરવાનું થશે. તો આ પેમેન્ટ આને કરવાનું થયું છે. કરે છે પેમેન્ટ, કેમ કે આને પેમેન્ટ કરવાનું આવ્યું હતું એના માટે. તો જો આ ગાડિયાધાર વાળી બસ એની બંધ છે, કેમ કે આ મોદીશ્રી આવ્યા છે ને રાજકોટમાં એના કારણે. એટલે અમારે જો આ બધાને આવું કરીને જવું પડે છે. જ્યારે ફાઇનલી અમે રિક્ષામાં બેસી ગયા, કેમ કે આ તમને બસ મળી ગઈ. અને આ બધા તો જો અહીંયા પાછળ મોટા બગાડજો આમ જો બેસી ગયા છે. તો હવે જો આપણે તો રિક્ષામાં જતા હતા એટલે અહીંયા જો ખોડેલ આઈસ્ક્રીમ આવ્યું સલડી. એટલે હવે આપણે આખી રિક્ષા અહીંયા ઊભી રાખી દીધી છે. અહીંથી આપણે આઈસ્ક્રીમ લઈ લઈશું અને બધા ખાતા જ વહી જાવ. બસ તો નથી મળે એટલે આપણે આમ જલસા કરતા જશું. અને પછી જો આપણે સીતાફળનો આઈસ્ક્રીમ લઈ લીધો ને આપણા ગામનો ગેટ આવી જ ગયો છે ને આપણે ત્યાં એન્ટર પણ થઈ જ ગઈ. અને જો હવે ફાઇનલી આપણે આપણા ઘરે પહોંચી જ ગયા છે ને આ બધા જો રિક્ષામાંથી પોતપોતાના સામાન ને થેલાને ઉતારવા લાગ્યા છે. અહીંયા બદામ ખાવા મળી છે. અહીંયા બેઠી છે અને આજુ અહીંયા હિચકે છે. અહીંથી આ બદામ ખાવા મળી છે. આજે તો જ આ બધા બેસી ગયા છે ભેળ ખાવા અહીંયા વંડામાં. અને આ અહીંયા ડુંગળીનું કટિંગ કરે અને પાછળ વંડામાં બધા જ બેસી ગયા છે. જો ને એવું ખાવા મળ્યા છે. અહીંયા જો ધાણા છે. અને તમારે કોઈને રીંગણાનો ઓળો ખાવો હોય ને તો લઈ જાજો. જો અહીંયા રીંગણું છે જો. અને આ બધા જ અહીંયા તુવેર ને એવું ખાય છે. કેળા અહીંયા લીંબુડી છે અને આખી જ અમારી વાડી છે. અને આજે આવી જો અહીંયા લીંબુ છે આ બધા જ. અને અહીંયા છે આ કેળા. અમે બધા જઈએ છીએ મંદિરે. જો આ નામ જો આ બધું
આ જો મૈસૂર બનાવવા મળી છે. જો અમે બનાવીએ છીએ ઢોસા. જો એક અહીંયા બનાવ અને આ 3 જો અહીંયા બેઠા છે અને બાકીના બીજા જો અહીંયા ખાવા બેસી ગયા છે. જો ઢોસા શીખી લીધા. આ શીખવા ઊભી છે ને આ શીખે છે. આવડે છે. અને આ ઠંડીમાં બધા જો કેવા તૂટવા બેસી ગયા છે બધા. જો અને એકનું તો મોઢું નથી બતાવતું. જો હવે બતાવું ક્યાં ગઈ. બ્લુ બ્લુ એક તો જો ગયું છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને હા ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા ઘણા જ બધા વિડીયો આવવાના છે તો એ પણ જોઈ લેજો.